અમદાવાદમાં આજે હોમગાર્ડ વિભાગ દ્વારા 68મા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે આ પ્રસંગે હોમગાર્ડ વિભાગના કમાન્ડર બ્રિજરાજસિંહ સાથે વાત કરતા તેણે જણાવ્યું છે કે આજે 68મા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ પરથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવશે। સાથે સાથે બીજા દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણે છે આ 68મો હોમગાર્ડ સ્થાપના દિવસની આજ ઉજવણી કરી રહ્યા છીએ। 6 ડિસેમ્બર 1946ના દિવસે બૃહદ મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ માત્ર 500 લોકોના સંખ્યાબળ સાથે હોમગાર્ડ દળની સ્થાપના કરવાની એક નેમ લીધેલી અને આજે માત્ર ગુજરાતમાં 45,000 હોમગાર્ડ સભ્યો છે અને જો રાષ્ટ્રની વાત કરીએ તો લગભગ 6.5 લાખ હોમગાર્ડ સભ્યો અત્યારે કાર્યરત થઈ રહ્યા છે। ઉજવણીની વાત કરીએ તો આજે અમે એક મશાલ માર્ચનું આયોજન કર્યું છે। લગભગ 2000 હોમગાર્ડ સભ્યો અને 250 મહિલાઓ બેનના આગેવાનીમાં માર્ચ કરશે અને આવતીકાલે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે 3 સ્થળ પર। રાજ્યભરમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત અનામત આપવામાં આવે છે અને મહિલાઓને પ્રોત્સાહન મળે એવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે હોમગાર્ડ વિભાગની એક એવી બહાદુર મહિલાની વાત કરીએ જે છેલ્લા 25 વર્ષથી આ જ વિભાગમાં પોતાની સેવા આપી રહી છે। આ છે પુષ્પાબેન પરમાર, જે છેલ્લા 25 વર્ષથી અવિરતપણે હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવે છે અને હાલમાં તે હોમગાર્ડ મહિલા વિંગના કમાન્ડર તરીકે ફરજ બજાવે છે। આ પ્રસંગે વાત કરતા તેણે જણાવ્યું હતું તે વ્યવસાય વકીલ છે, પરંતુ તેની નાનપણથી ઈચ્છા તેને હોમગાર્ડ વિભાગ સુધી ખેંચી લાવી છે। હું છેલ્લા 25 વર્ષથી સેવાઓ આપું છું અને હું જ્યારે કોલેજ લાઈફમાં ભણતી હતી ત્યારે જ મને ખાખી વર્દીનો શોખ હતો, એટલે હું એનસીસીમાં જોડાઈ અને હું સી સર્ટિફિકેટ પાસ થઈ અને હું દળમાં જોડાણી અને સી પાસ થયા પછી મને એવું થયું કે અહીંયા અમારા હોમગાર્ડ સંસ્થામાં ઓછું ભણેલી બહેનો આવતી હોય અને કાયદાનો અભ્યાસ મેં એના બેઝે જ ચાલુ કર્યો કે હું બહેનોને મદદરૂપ થઈ શકું અને એ માટે જ મેં આ કાયદાની ડિગ્રી લઈ હાલ હું વકીલાતના વ્યવસાય સાથે બહેનોના પરિવારને પણ હું મદદરૂપ થઈ શકું છું માર્ગદર્શન આપીને। હાલમાં પુષ્પાબેન કમાન્ડર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે। તેની સારી અને અવિરત કામગીરી માટે તેને સૌપ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પદક આપવામાં આવ્યું હતું અને બાદમાં તેને રાષ્ટ્રપતિ દ્વારા પણ પદક આપવામાં આવ્યું છે। પુષ્પાબેન અને અન્ય મહિલાઓને પણ આ મેસેજ આપી રહ્યા છે કે મહિલાઓ હોમગાર્ડ વિભાગમાં સ્વમાનભેર જોડાય અને સ્વનિર્ભય બને। મને 2010માં મુખ્યમંત્રી મેડલ જાહેર થયેલો છે અને 2014 એટલે કે હાલમાં 15મી ઓગસ્ટે પ્રેસિડેન્ટ મેડલ જાહેર થયો છે અને આ દળમાં સારી અને વિશિષ્ટ કામગીરી બદલ મને આ રાષ્ટ્રપતિ મેડલ જાહેર થયેલો છે। પુષ્પાબેન પોતાના વકીલાતના વ્યવસાય તો કરી જ રહ્યા છે, સાથે સાથે કમાન્ડરની પણ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે પુષ્પાબેનની જેમ અન્ય મહિલાઓ પણ સ્વનિર્ભર બની દેશને અને મહિલાઓને પ્રગતિ માટે દાખલારૂપ સાબિત થાય। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।